મહીસાગર જિલ્લા એલસીબી પોલીસે વાલાસિનોર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક ટ્રકમાંથી 45.40 લાખથી વધુનો દારૂ અને બિયર સહિત કુલ 60.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સફીન હસન અને આઈએસી પોલીસ અધિક્ષક વિકાસ યાદવની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી કરી રહ્યો હતો। દરમિયાન એલસીબી પીઆઈને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ઇન્દોર અમદાવાદ હાઈવે થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે એલસીબી સ્ટાફ અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે હોટેલ ગ્રીન નજીક નાકાબંધી ગોઠવી હતી। બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો અને તેમાં બેઠેલા એક ઈસમને ઝડપી પડાયો। ટ્રકની તપાસ કરતા તેમાં ખાતરની ગુણોની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી। ટ્રકને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું કે જ્યાં વધુ તપાસ કરતા 20,640 નંગ બિયર ટીન સહિત રૂપિયા 45,40,800ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો। અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 60,47,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપી 33 વર્ષીય સુલતાન ખાન મહેબૂબ ખાન કે જે ઇન્દોર મધ્યપ્રદેશના ચંદનનગર ગંગવાલ બસ સ્ટેશન પાસે રહે છે અને મૂળ માંગલિયા દેવાસ ઇન્દોરનો વતની હોવાનું સામે આવ્યું છે। સંદીપ દેવાસરી સાથે મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।